બાળક કુમળા ફૂલ જેવું હોય છે. તેને તમે જે રીતે ઉછેર કરો તે રીતે તેમના જીવનનું ઘડતર થાય છે. દરેક માતા પિતા એવું ઈચ્છતા હોય છે કે તેમનું બાળક તંદુરસ્ત રહે અને જીવનમાં દરેક ક્ષેત્રે સફળ રહે. પરંતુ આ માટે માતા પિતાએ બાળકને નાનપણથી જ એ રીતે તેમનું ઘડતર કરવું પડે છે. આજના સમયમાં બાળકોને જંક ફૂડ વધારે પડતું ખાય છે. ત્યારે બાળકને તંદુરસ્ત રાખવું હોય તો ઘરે બનાવેલો ખોરાક ખવડાવવા બાળરોગ નિષ્ણાંતે સલાહ આપી છે. આજના સમયમાં બાળકો વેફર્સ, મેગી જેવા ફૂડ ખાય છે તેમજ સતત મોબાઈલમાં વ્યસ્ત રહે છે, જેને કારણે શારીરિક અને માનસિક બાળકને થાય છે. ત્યારે પોરબંદરના બાળરોગ નિષ્ણાંત ડૉક્ટર વિધિ કળછાએ એવું જણાવ્યું હતું કે હું ડૉક્ટર વિધિ કળછા એઝ અ પીડિયાટ્રિશિયન આશા હોસ્પિટલમાં કામ કરું છું. આજે આપણે હેલ્ધી ચાઇલ્ડ માટેની થોડી વાત કરીશું. ચાઇલ્ડની હેલ્થ માટે પેરેન્ટ્સે શું ધ્યાન રાખવું જોઈએ, જેમાં પહેલાં આવે છે ન્યુટ્રિશન, કે પ્રોપર ન્યુટ્રિશિયસ ફૂડ જો બાળકને પૂરું મળી રહેશે તો એની ફિઝિકલ અને મેન્ટલ ગ્રોથ ખૂબ જ સારો રહેશે. આપણા બધાના ઘરમાં જે ખોરાક બને છે એની ફૂલ ન્યુટ્રિટિવ વેલ્યુ હોય છે, એટલે બાળકને ઘરે રાંધેલો ખોરાક જ આપવો જોઈએ. એની સાથે સાથે સ્નેક ટાઈમિંગમાં ફ્રૂટ અને ફ્રૂટ જ્યુસીસ પેરેન્ટ્સે એડ કરવા જોઈએ. બહારનું પેકેટ ફૂડ કે પ્રોસેસ ફૂડ ન આપવું જોઈએ, જે હાઈ ફેટ અને હાઈ શુગર કન્ટેન્ટ હોય છે, જેને લીધે બાળકને આગળ ઘણી બીમારીઓ થઈ શકે છે. બીજી વસ્તુ આવે છે સ્લીપ. સ્લીપ શુડ બી રેગ્યુલર. બાળકનો સ્લીપ ટાઈમિંગ ફિક્સ હોવો જોઈએ, જેને લઈને એની રાતની પ્રોપર ઊંઘ થઈ શકે. બાળક વહેલું સૂઈ જવું જોઈએ. જો પ્રોપર સ્લીપ રહેશે તો બાળકનું કોન્સન્ટ્રેશન વધશે, સ્કૂલ પરફોર્મન્સ ગુડ રહેશે. અત્યારે મેઇન ઇશ્યુ હોય છે સ્ક્રીન ટાઈમિંગનો. પેરેન્ટ્સે સ્ક્રીન ટાઈમિંગ ખૂબ જ ઓછું રાખવું જોઈએ. એના બદલામાં ઇન્ડોર એક્ટિવિટીઝ છે, આઉટડોર એક્ટિવિટીઝ છે, એક્સરસાઇઝ, એના ઉપર વધારે ઇન્ટરેસ્ટ જાગે એવું પેરેન્ટ્સે થોડું કરવું જોઈએ. મેઇન વસ્તુ છે મેન્ટલ હેલ્થ. બાળકની ફિઝિકલ હેલ્થની સાથે સાથે મેન્ટલ હેલ્થ બી ગુડ હોવી ખૂબ જ જરૂરી છે. એના માટે પેરેન્ટ્સે બાળકની સાથે ટાઈમ ખુદ સ્પેન્ડ કરવો જોઈએ. બાળકની નાનામાં નાની વાતને ધ્યાન દેવું જોઈએ. સિલી વાત ગણીને ઇગ્નોર ન કરવું જોઈએ. પેરેન્ટ્સે ઘરમાં એક હેલ્ધી વાતાવરણ પૂરું પાડવું જોઈએ, જેને લઈને બાળકનો મેન્ટલ ગ્રોથ સારો રહે. વેક્સિનેશન બી બાળકના હેલ્થ માટે ખૂબ જ મેઇન રોલ છે. પેરેન્ટ્સે વેક્સિનેશન પૂરું કરાવવું જોઈએ, જેમ કે ગવર્મેન્ટ આપણે આઈપી શેડ્યુલ્ડ બધી વેક્સિન ફ્રી આપે છે. એ વેક્સિન તો પેરેન્ટ્સે અપાવવું જ જોઈએ. એની સાથે સાથે વેક્સિન પ્રિવેન્ટેબલ ડિસીઝના વેક્સિન બી અવેલેબલ છે. એ પણ તમારે પીડિયાટ્રિશિયન સાથે કન્સલ્ટ કરાવીને બાળકને વેક્સિન જરૂરથી અપાવવા જોઈએ. છેલ્લે કહીશ કે સમયાંતરે ટાઈમ ટુ ટાઈમ પેરેન્ટ્સે પીડિયાટ્રિશિયન પાસે કન્સલ્ટ કરાવી લેવું જોઈએ, જેથી બાળકના ગ્રોથ વિશે માહિતી મળી શકે અને બાળકનો ગ્રોથ પ્રોપર થઈ રહ્યો છે કે નહીં એ જાણી શકાય. આપણું જે મેનુ હોય છે, જે ઘરે રાંધેલો ખોરાક હોય છે, એ પ્રોપર ફૂડ વેલ્યુ ધરાવતો હોય છે. હાઈ પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ, ડાયટરી ફાઇબર્સ બધું જ એમાં આવી જતું હોય છે. એટલે જે આપણું ફૂલ મીલ હોય છે એ પ્રોપર ફૂલ મીલ બાળકને આપે એટલે એ ન્યુટ્રિશિયસ વેલ્યુ પૂરી પાડે છે. સ્ક્રીન ટાઈમિંગ એ જ કે ખૂબ જ ઓછો રાખવો જોઈએ. અત્યારે પેરેન્ટ્સ એવી ટેવ પાડેલી હોય છે કે બહાર જાય તો શાંત રાખવા માટે મોબાઈલ આપવો પડે છે, કે જમવા માટે મોબાઈલ આપવો પડે છે. એનાથી એનો મેન્ટલ ગ્રોથ થોડો સંકોચાઈ જાય છે. બાળક આઉટ ઓફ ધ બોક્સ કંઈ વિચારી નથી શકતું. બસ એનું એક જ ફોકસ હોય છે મોબાઈલ જોવો, મોબાઈલમાં ગેમ રમવી, એ જ. તો એ સ્ક્રીન ટાઈમિંગ થોડું હટાવી દેવું જોઈએ, જેને લીધે બાળકનું થિંકિંગ પ્રોસેસ વધે, જે આગળ ઘણી ઓપોર્ચ્યુનિટીઝમાં કામ આવી શકે. બાળકોને ઘરે બનાવેલો ખોરાક ખાવાની ટેવ પાડવી જોઈએ અને પૌષ્ટિક આહાર આપવો જોઈએ. બને ત્યાં સુધી જંક ફૂડ ખવડાવવું ના જોઈએ અને ઘરનો ખોરાક ખવડાવવામાં આવે તો બાળક બીમાર નહીં પડે અને શારીરિક રીતે સક્ષમ બનશે. સાથે ટીવી અને મોબાઈલની આદત પાડવી ન જોઈએ. નાનપણથી તેમને આનાથી દૂર રાખજો તો તે માનસિક રીતે પણ સક્ષમ બનશે. બાળકો ઘરમાં ન રહે, શેરી ગલીમાં અન્ય બાળકો સાથે રમે તો તેમની શારીરિક રીતે પણ સક્ષમ બનશે. આ ઉપરાંત બાળકના જન્મથી 5 વર્ષ સુધી જે વેક્સિન આપવાની હોય તે ખાસ આપવી જોઈએ, જેથી તેમની રોગપ્રતિકારક શક્તિ પણ વધશે. આવનારી પેઢી તંદુરસ્ત રહે તે માટે દરેક માતા પિતાએ નાના બાળકનું નાનપણથી યોગ્ય જતન કરવા બાળરોગ નિષ્ણાંતે જણાવ્યું હતું.